ગુડ આફ્ટરનૂન સર. થેન્ક યુ મેમ. ઓકે, તમારું નામ જણાવી શકો? મારું નામ ચૌધરી ઉમેશ કુમાર દેવરાજભાઈ છે. હા, અને આજે મારે ટીડીઓનું ઇન્ટરવ્યૂ હતું. અચ્છા, કેવું રહ્યું આજનું તમારું ઇન્ટરવ્યુ? સારું ગયું, સારું ગયું. ઓકે, કોની પેનલ હતી આજે? હસમુખ સરની પેનલ આવી હતી. પછી મને આજના ક્વેશ્ચનોમાં તો મારા ગ્રેજ્યુએશન રિલેટેડ મોસ્ટલી તો મારે ગયું છે. મેં ગ્રેજ્યુએશન BHMSમાંથી કર્યું છે, એટલે એના રિલેટેડ મને વધારે ક્વેશ્ચનો પૂછે. શ્વાસ રિલેટેડ ડેટા અને પછી તમારા જીવનમાં યાદગાર ક્ષણો કહો, તમે તમારી ફેમિલી માટે શું કરી શકો છો. તમે નૈતિક પગલાંવાળો પૂછ્યો તો પછી દારૂબંધીવાળો પૂછ્યો તો દારૂબંધી રાખવી કે ન રાખવી. પછી તો કયા ક્વેશ્ચનો હતા? હા, એલોપેથિક ને હોમિયોપેથિકનો ડિફરન્ટ કે શું છે, કઈ મેડિસિનો સારી છે, એલોપેથિક લેવાય કે હોમિયોપેથિક, એ બધા ગ્રેજ્યુએશન રિલેટેડ મોસ્ટલી હતા. જીપીએસસીના સિલેબસ વાઇઝ યા સબ્જેક્ટ વાઇઝ? ના, મોસ્ટલી ગ્રેજ્યુએશન બધું મારે હેલ્થ પર જ ગયું છે. ઓકે, હોબીઝ રિલેટેડ કોઈ ક્વેશ્ચન? ના, હોબી રિલેટેડ એક ક્વેશ્ચન નહીં. અચ્છા, અન્ય કોઈ ક્વેશ્ચન્સ? ના, બધું મોસ્ટલી સ્વાસ્થ્ય રિલેટેડ જ, હેલ્થ રિલેટેડ જ પૂછ્યું છે. પછી તમારા જેવા આપણા નેક્સ્ટ આવનારા કેન્ડિડેટ્સ છે એ લોકોને કઈ ટિપ્સ આપવા માંગો? હસમુખ સરનું જો પેનલ આવે તો એકદમ બિંદાસ જાઓ, કોઈ ટેન્શન ના લેશો, મજા આવશે, સારું છે. તમારું ઇન્ટરવ્યુ એપ્રોક્સ કેટલી મિનિટ ચાલ્યું હશે? મારું લગભગ 25 થી 30 મિનિટ સમથિંગ. ઓકે, બેસ્ટ વિશેસ ફ્રોમ રાજેશ્વર થેન્ક યુ, ફાઉન્ડેશન. થેન્ક યુ.